દાહોદમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હળવા અંદાજમાં બાળકોને સંદેશ આપ્યો. બાળકોને ટેકનોલોજીનો સદુપયોગ અને સમય મર્યાદાનું મહત્વ સમજાવ્યું. આખો દિવસ ટીવી અને મોબાઈલમાં વ્યસ્ત બાળકોને તેના ઉપયોગનો સમય નક્કી કરવાની સલાહ આપી. સાથે જ અભ્યાસ, રમતગમત અને ટેકનોલોજી વચ્ચે સંતુલન જાળવવાની અપીલ કરી. મુખ્યમંત્રીએ બાળકોના વાલીઓને પણ જરૂરી કાળજી લેવાની સલાહ આપી છે. ટીવી જુઓ, મોબાઈલ જુઓ, બધા અત્યારે તો દરેક જણ કોઈની પાસે અહીંયા ભલે કોઈ પણ બેઠા હશે, બધાના પાસે મોબાઈલ હશે ને હશે. કેટલા પાસે છે મોબાઈલ? બધા પાસે છે મોબાઈલ. કોઈ પાસે ના હાથ અદ્ધર કરે કે ના કરે. અને અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ અને પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ કોણ મોબાઈલનો ઉપયોગ કરે છે? હાથ અદ્ધર કરો બધા. મોબાઈલનો કોણ ઉપયોગ કરે છે? જો બધા હાથ અદ્ધર કર્યા છે ત્યાં આગળ. અહીંયા તમે કરો કે આગળવાળા બધા છોકરાઓ કરો? તો કોણ કરો છો ઉપયોગ? હા. અને સાથે સાથે ટીવી એ જોતા હશો ને? હે, જોરથી બોલો, ખબર પડે મને. હા. તો હવે આ બધું જ તમારે કરવાની છૂટ છે, પણ એનો ટાઈમ નક્કી કરવો પડે ને. આખો દાડો ટીવી ને ટીવી છૂટ્યું તો મોબાઈલ. પછી અહીંયાથી શિક્ષકો ગમે તેટલું ભણાવીને ઘેર મોકલ્યા, પછી તો તમે બીજે દિવસે ફરી એનું એ દફતર લઈને અહીંયા આવી જાઓ.